ત્રીજાની સાહિત્ય જગત સ્પર્ધા નંબર 53 આયોજિત હું મારી વાત અહીં રજૂ કરું છું. વિષય કૃષ્ણ નટવર મારા અંદરનો. હું જ્યારે લગ્ન કરીને આવી ત્યારથી શ્રી કૃષ્ણને ખૂબ પૂજા કરતી હતી, શ્રી કૃષ્ણની ભક્તિ કરતી હતી. જીવનમાં ખૂબ સુખ દુઃખ આવ્યા, ઘણા ખરાબ સારા બેવ અનુભવ થયા, પરંતુ એક વખત એવી ઘટના બની કે જીવનમાં દુઃખ આવ્યું ત્યારે એ બધી જ વાત હું મારી સખીને કરતી હતી. એની ઉપર મને ખૂબ વિશ્વાસ હતો. એ ઘટના એવી હતી, મેં એની ઉપર વિશ્વાસ રાખીને એ વાત કરી, પરંતુ એ મારી સખીએ વિશ્વાસઘાત કર્યો અને એ બધી જ વાત સમાજમાં, કુટુંબમાં બધે જ કરી દીધી. એની મને જાણ થઈ પછી મને ચિંતા રહેવા લાગી અને કોઈ પણ વાત કરવી યોગ્ય લાગતું નહીં. અને જો હું મારી વાત કરું તો મને હંમેશા ચિંતા રહેતી કે આ મારી વાત કદાચ કોઈને કરી દેશે તો. પછી એક વખત શ્રી કૃષ્ણ પાસે બેઠી અને મેં કહ્યું કે મારા જીવનમાં સુખ દુઃખ આવે છે, એનાથી મને ડર લાગતો નથી, પરંતુ મારી પાસે એકમાત્ર સખી હતી જેને હું મારી બધી વાત કરતી હતી. એણે હવે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તો શું કરું? ત્યારે શ્રી કૃષ્ણ નટવર મારા અંદરના ભગવાન એ બોલ્યા કે હવેથી ક્યારેય કોઈની પર વિશ્વાસ કરવો નહીં. અને ખાસ કરીને જ્યારે આપણે પોતાની વાત બીજાને કહીએ છીએ ત્યારે આપણને ચિંતા રહ્યા કરે છે કે કોઈને કહી દેશે અને જો વિશ્વાસઘાત થાય તો આપણે વધારે દુઃખમાં મુકાઈ જઈએ છીએ. એના કરતાં કોઈ પણ વાત કરવી હોય તો માત્ર ને માત્ર શ્રી કૃષ્ણને કરવી. તારે મને જ બધી વાત કહેવી, આથી તારી કોઈ ચિંતા પણ રહેશે નહીં અને દુઃખ પણ વધશે નહીં. હવેથી હું ક્યારેય મારા જીવનની કોઈ વાત કોઈ સખીને કરતી નથી, માત્ર ને માત્ર એક શ્રી કૃષ્ણને જ કહું છું.